નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે અંગ્રેજીમાં પ્રેપોઝિશન્સ એ ભાગને આપણે જોઈ રહ્યા હતા અને પ્રેપોઝિશનની અંદર આપણે 6 પ્રેપોઝિશન આપણે જોયા હતા. અમર ઓન ऊपर की दृष्टि ऑन है, अपॉन है, एबोव है, ओवर है, अप है. ये इतना इन, टू, बाय, विथ, अमोंग, बिटवीन. अब ये इतना ऑन, इन અને એટ આટલા આપણે આફ્ટર અને બિહાઇન્ડ આટલા આપણે રૂપોનો અભ્યાસ કર્યો. આજે આપણે એનાથી આગળ જઈ રૂપોનો અભ્યાસ કરવાનો થઈ છે, એટલે કે પ્રેપોઝિશન્સનો અભ્યાસ કરવાનો થઈ છે. હવે સૌથી પહેલું એમાં આપણે જોવાનું થાય તો કે ત્રણ જે એકબીજા સાથે સંલગ્ન છે એવું આપણે કહી શકીએ. હવે સંલગ્ન છે એનો મતલબ એવો થાય અહીંયા કે એકબીજાના ભાષાંતર જે રહ્યા એ એકદમ નજીક છે. બરાબર, એ એટલે કે beyond, along અને across. બરાબર, આ ત્રણ હે તમારી સામે થાય. beyond, along અને across. beyond નો મતલબ થાય પહેલે પાર. બરાબર, ઉદાહરણ તરીકે બે હે કિનારા હોય, હું આયા ઉભો તો સામેનો જે મારા માટે શું કહેવાય? beyond, પહેલે પાર. તો અહીંયા એનો અર્થ આવે. along એટલે થાય ની સમાંતરે. હવે along પોતાનો એવો અર્થ આવે કે ની સમાંતરે. ની સમાંતરેની દ્રષ્ટિની જ્યારે વાત થાય ત્યારે along નો ઉપયોગ થાય. બરાબર, કોઈ રોડ છે એની along ની બાબત હોય ત્યારે along એરિયા ઈ પ્રેપોઝિશન વાપરવામાં આવે. અને એના પછી એક્રોસ માં થાય એક બાજુથી બીજી બાજુ જવું, એને કહેવાય એક્રોસ. એનો કદાચ આપણે અર્થ જોતો હોય બીજો તો આપણે શું કહી શકીએ? ઓળંગવું. બરાબર, એવું પણ આપણે આજમાં ધ્યાનમાં લઈ શકીએ. તો આ ત્રણ પોતાના છે એ અર્થ પ્રમાણે વાપરવામાં આવે. પણ તેના સ્થળાંતરને જો આપણે સમજવા હોય તો આપણે બહુ સરળતાથી એ સમજી શકીએ. બરાબર, હવે પહેલું જે આપણું હતું બિયોન્ડ, એના ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, બિયોન્ડ છે બિયોન્ડમાં આપણે કીધું કે પહેલે પારની વાત છે. પહેલે પાર. બરાબર, ઉદાહરણ તરીકે there is a temple beyond a river. નદીના પેલે પાર શું હે? અહીંયા મંદિર છે. ક્યાં હે? નદીની પેલે પાર મંદિર છે. અહીંયા શું વાપરવામાં આવે? beyond. બરાબર, હવે મારે અહીંયા જાવું છે તો મારે મંદિરે જાવું છે તો નદીની આ બાજુથી પ્રવાહ ચાલુ થતો હોય એટલે બરાબર ઈ બાજુ બેઠે પહોંચતું હોય તો મને કોઈ કહી શકતું કહી શકે કે આ ઝરણું જ્યાં આવ્યું છે ને એની સમાંતર આવ્યા છે અને તમે નદીની છે ઈ પેલે બાજુ મંદિર અહીંયા પહોંચી જઈશું તો ઈ ઝરણાની સમાંતર આવ્યા છે એવું કે ત્યારે શબ્દ છે એ શું વપરાય? along શબ્દ વપરાય. બરાબર, એનું ઉદાહરણ આપણે જો વિપરીત થાય કે ભાઈ if you want to go to temple, જો તમે મંદિરે જવા માંગો તો go along the stream. તો ઝરણાની સમાંતરે એ આવ્યા. બરાબર, ઝરણું જ્યાં જ્યાં જાય એની સમાંતરે આવ્યા છે. હવે એની સામે મારે નદી છે ઈ તરીને ઓળંગવાની હોય તો અહીંયા વાપરવામાં આવે એક્રોસ. બરાબર,
યુ હેવ ટુ સ્વિમ because દરિયો તારે નદીને ઓળંગીને જવું પડશે. કોઈ વ્યક્તિ જે રસ્તાની આ બાજુ ઊભો હોય અને એને પોતાને બીજી બાજુ જવાનું હોય તો એ શું કરશે? રન એક્રોસ ધ રોડ, એક્રોસ ધ રોડ. અહીં શું વાપરે છે? એક્રોસ. બે દ્રષ્ટિ આપણે કહી શકીએ. બરાબર. શું ભાવ? બરાબર. એક્રોસ ધ રોડ. અહીંયા શબ્દ વાપરવામાં આવે એક્રોસ, એટલે કે એને ઓળંગીને ગયો આ બાજુથી બીજી બાજુ. તો આ રીતના ત્રણે પોતાનો મતલબ છે. બીજો એટલે પેલે પર જે સામેની બાજુએ ઓળંગે, એટલે મતલબ ની સમાંતરે. ઉદાહરણ તરીકે હું મેં તને ચોકડી ઊભો હોય અને મારે એક પીપળી જાવ તો મને શું કહે છે? આમ સીધો રસ્તો જાય ને એની સમાંતરે આવ્યો. આ રસ્તો જ્યાં જ્યાં જાય ત્યાં તારે આવી ગયો. તારે બીજી કોઈ માથાકૂટ કરવા જવાની નહીં. એની સમાંતરે આવ્યો એટલે અહીંયા બધું છે. તો એ દ્રષ્ટિ અહીંયા શબ્દ વાપરે હલો. બરાબર. અને આપણે એક વર્ષની દ્રષ્ટિ જોયું. હું રોડની આ બાજુ ઊભું અને મારે ઓલી બાજુ જાવ તો શું કરીશ? ક્રોસ કરીશ, ઓળંગીશ. એને કહેવાય એક્રોસ. બરાબર. એના પછી આગળ since for અને from ઉપયોગ એનો થાય કે એક દ્રષ્ટિએ અમુક સમયથી, જ્યાં સમયથી નો જે અર્થ છે મુખ્ય, બરાબર, આ અર્થને ધ્યાનમાં રાખીને તેને since for અને from ત્રણ વાપરવામાં આવે છે. બરાબર. since for અને from ત્રણ. પણ એમાં since નો ઉપયોગ છે. બરાબર. since નો ઉપયોગ એ શેના માટે થાય? તો કે ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને થાય. જ્યારે for એ અચોક્કસ સમયગાળા માટે વપરાય. એની સામે જ્યાં from છે એ શું કરે? તો કે આ બેની ગેરહાજરીમાં C8 માં એક સ્થળેથી બીજા સ્થળે જવાના અર્થમાં વપરાય. હવે ત્રણેય પોતપોતાના અર્થને ધ્યાનમાં રાખીને આવે. since છે એ ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને એ વાપરવામાં આવે. for ને એ અચોક્કસ સમયગાળા માટે વાપરવામાં આવે. from ને એ બેની ગેરહાજરી હોય ત્યારે વપરાય. અને એક સ્થળેથી બીજા સ્થળે જવાની જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. એ જ રીતના from નો હે અહીંયા પહેલો મતલબ કદાચ આપણે જોયું. બરાબર. બીજો from નો ઉપયોગ શેના થાય? તો કે રોગ સાથે from નો ઉપયોગ થાય છે. from સાથે એ હંમેશા રોગ વપરાય. એના ઉદાહરણ આપણે પછી જોયું. અને એ જ રીતના for અચોક્કસ સમય માટે પણ સાથે સાથે for એ પોતાના એક પર્ટિક્યુલર ઉપયોગ માટે વપરાય. બરાબર. યાદ હોય. બરાબર. અહીંયા for નું નિશાન માટે થાય તો કે માટેના અર્થમાં તેનો ઉપયોગ થાય છે. માટેનો અર્થ હોય તેના માટે for નો ઉપયોગ થાય. હવે એના ત્રણ ઉદાહરણ છે. પહેલા આપણે ત્રણની દ્રષ્ટિએ વિચારીએ. બરાબર. ઉદાહરણ એ
since માં આપણે કીધું ચોક્કસ સમય એટલે એવું નહીં માનતા કે ચોક્કસ સમય એટલે 2:55 થઈ એને ચોક્કસ સમય માનવો. ચોક્કસ સમય કયો આની દ્રષ્ટિએ તો અચોક્કસ સમયગાળો જે નથી તે આ એટલે ચોક્કસ સમય. હવે ઉદાહરણ તરીકે I have been living here since 2010. હવે અહીંયા 2010 થી રહી રહ્યા છીએ. હવે આપણને પ્રશ્ન થાય સાહેબ 2010 એટલે કયા મહિનામાં ચોક્કસ સમય બરોબર ને? પણ આપણે ચોક્કસ સમય આને જ માનવાનો. અચોક્કસ સમયગાળો એટલે શું? તો મયંક has been on leave for 2 weeks. મયંકે ઈ 2 અઠવાડિયા માટે રજાઓ પાડી. તો અચોક્કસ સમયગાળાની દ્રષ્ટિએ તમારે વિચારવાનું થાય જેમાં સમયગાળો આપ્યો અહીંયા ફોર વાપરવાનું બાકી આપણા માટે ચોક્કસ સમય. અચોક્કસ સમયગાળો એટલે શું? એમાં આવી થાય છે 15 દિવસ, મહિનો, હવે 1 વર્ષ થયા. જ્યારે આમાં ચોક્કસ સમય એટલે 2010, 1995, 2 વર્ષ થયા ઈ અલગ અને 2015 ઈ અલગ. 2015 તો સિન્સ અને 2 વર્ષ થયા તો ફોર. સમયગાળો આવ્યો એટલે ફોર વાપરવાનું થાય. તમારે આટલું ધ્યાનમાં રાખવાનું. અને સમયગાળો નથી તો આપણા માટે ચોક્કસ સમય. બરાબર. અને એ રીતના ફ્રોમ હે ત્યાં બંનેની જગ્યાએ તમે કદાચ વાપરવું હોય તો વાપરી શકો. એ બેની ગેરહાજરીમાં એની હાજરીમાં તમે વાપરી શકો નહીં. આ ખાસ મગજમાં રાખો. બરાબર. હવે એના સિવાય ફ્રોમ નું આપણે કીધું છે. ફ્રોમ નું આપણે ઉદાહરણ કીધું. This was starts from Morbi bus station. આ બસ છે એ મોરબી બસ સ્ટેશન થી શરૂ થાય છે. તેને થી નો અર્થ વાપરી આપણે. એ થી નો અર્થ વાપરવાનો થાય ત્યારે તમારે શું વાપરવાનું થાય? એ રીતના આપણે એમાં બીજી એક બાબત આવી કીધી. બરાબર. રોગ હોય રોગની દ્રષ્ટિએ કદાચ આપણે લખવું હોય તો શીતલ has been suffering from TB. રોગની શું વાપરવામાં આવ્યું? ઓકે, ફ્રોમ વાપરવામાં આવ્યું. રોગની સાથે પર્ટિક્યુલર ફ્રોમ નો જ ઉપયોગ કરવામાં આવે. એના સિવાય બીજા કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. એના પછી આપણે આટલું 9 OF અને OF. આ OF નો મતલબ થાય નું, ની, ના, નું, ચેક અને આ OF નો મતલબ થાય બંધ કરવું. એક જેવા સ્પેલિંગ લાગે છે પણ એક જેવા સ્પેલિંગમાં પણ ફરક હોઈ શકે. બરાબર. ઇંગ્લિશમાં આપણે કીધું ઓફ. ઉદાહરણ તરીકે કીધું તો my friend is fond of sweets. મારો મિત્ર એ મીઠાઈનો એ શોખીન છે. બરાબર. તો મીઠાઈનો આ જ્યારે મારે મતલબ વાપરવાનો થયો ત્યારે શું આવ્યું? ઓ. એની બદલે ઓ લેવલે બંધ કર્યું. આપણે શું કહીએ? સ્વિચ ઓફ ધ ફેન. પંખાની સ્વિચ બંધ કરો. તો ત્યારે આપણે શું વાપરીએ? ઓ ડબલ એફ. જ્યારે ઓ ડબલ એફ નો અહીંયા ઉપયોગ કરવામાં આવે. એના પછી આગળ એના જેવા decide અને decides. હવે decide એટલે થાય
પાસે અથવા તો નજીક આવો મતલબ હોય અને એની સામે besides અને મતલબ થાય તદુપરાંત એટલે કે તેના સિવાય આવા મતલબને અહીં વાપરવામાં આવે besides ને besides માં તો પહેલો એનો એક ઉપયોગ આપણે કદાચ જોયું કાય બરાબર કાર્તિક sits beside અમર કાર્તિકે ઈ અમરની પાસે બેઠો અહીંયા આપણે શું આપ્યું beside પણ એની સામે ખાલી એક s વધી જાય besides s એક વધી જાય તો શું થઈ જાય અહીંયા besides this out I have bought another house at my village. तो आ घर सिवाय और आ घर सिवाय मैं बीजू एक मकान है कि मारा गामड़े मैं खरीद्યું तो આ રીતના besides અને besides છે ઈ પોતે હે ઈ પોતાના અર્થને ધ્યાનમાં રાખીને એ વાપરવામાં આવે और ખાલી એક સ્પેલિંગ બંનેમાં જોવાના અહીંયા એક સ્પેલિંગનો ખાલી વધારો થાય અહીંયા ખાલી એક સ્પેલિંગ વધારો થાય એટલે આખા મતલબ ચેન્જ થઈ જાય એટલે તમારી બાબત ધ્યાનમાં રાખવી પડે કે ક્યાંય સ્પેલિંગના વાંક આપણું ખોટું પડે નહીં એના પછી till until હવે એમાં till નો મતલબ જ્યાં સુધી ત્યાં સુધી બંનેનો મતલબ એક જ છે જ્યાં સુધી ત્યાં સુધી પણ વપરાય છે એનો ઉપયોગ એનો એ અલગ અલગ છે અને એની દ્રષ્ટિએ કદાચ આપણે સમજવું હોય તો આપણે એવું કહી શકીએ બરાબર કે till છે ઈ હકાર અર્થ લાવવા માટે વપરાય હવે જ્યારે એની સામે until છે બરાબર ઈ નકાર અર્થ છે ઈ લાવવા માટે વપરાય વાક્ય બનેલા એક હોઈ શકે પણ એક વાક્ય છે ઈ હકારાત્મક રીતે બોલે અને બીજું જે વાક્ય છે ઈ નકારાત્મક રીતે બોલે ફરક આટલો બેમાં પડે બરાબર ઉદાહરણ કદાચ જો wait here till I come હું આવું ત્યાં સુધી રાહ જોજે હું આવું ત્યાં સુધી मतलब એવો અહીંયા હકાર હે પૂરેપૂરો કે ભાઈ હું આવું ત્યાં સુધી તારે રાહ જોવાની છે તારે એ કામ કરવાનું હવે એની સામે until છે તો એમાં વાત કેવી થઈ છે પણ નકારાત્મક રીતે ડોન્ટ ગો until I return જ્યાં સુધી હું પરત ફરું નહીં ત્યાં સુધી તું જતો નહીં ભાઈમાં કામ શું કરવાનું રાહ જોવાની જવાનું નથી કે બંનેનો મતલબ એ આ જ દ્રષ્ટિ અહીંયા વાપરવામાં આવ્યું પણ એક હકારાત્મક અર્થમાં એ વાત કરે છે જ્યારે બીજો એ નકારાત્મક અર્થમાં છે એ આપણી સામે પ્રસ્તુતિ કરે છે બરાબર તો એ ટીલ until એના પછી 12 અંદર એટલે થાય નીચે બરાબર પર્ટિક્યુલર એક જ શબ્દ વપરાય બિલો પણ વાપરવામાં આવે પણ જ્યારે ગરીબી રેખાની હેઠળ આવી જ્યારે બાબત હોય ને ત્યારે બિલોનો ઉપયોગ થાય એટલે કોઈ બાબતે કોઈની હેઠળની વસ્તુ છે ત્યારે તમારે અહીંયા હેનો ઉપયોગ કરવાનો થાય જ્યારે અંડરમાં છે એ નોર્મલી કોઈ વસ્તુની નીચે આવે તો એની દ્રષ્ટિએ અંડરનો ઉપયોગ થાય ઉદાહરણ તરીકે there is a
ગાડી છે એ પુલની નીચે છે, બરાબર? તો ત્યારે આપણે ઉપયોગમાં જે અર્થ વાપરી પ્રેપોઝિશન વાપરી એ કયું થાય તો કે અંડર એનો ઉપયોગ થાય. અને તમે કીધું એમ બિલો વપરાય પણ ગરીબી રેખા હેઠળ, જ્યાં રેખા હેઠળ જેવા જે શબ્દ વાપરવાનો હોય ને ત્યારે એનો ઉપયોગ થાય. અને બિલોનો ખરેખર મતલબ એ ના કરતા ઓછું, બરાબર? એવો પણ થાય. મતલબ એ દ્રષ્ટિએ એનો ઉપયોગ અહીં કરવામાં આવે. જ્યારે અંડર એ પર્ટિક્યુલર નીચેના અર્થમાં વસ્તુને પ્રાધાન્ય આપીને, કોઈ વ્યક્તિને પ્રાધાન્ય આપીને અહીંયા નીચેના અર્થમાં વાપરવામાં આવે. એના પછી બરાબર, એટલે સાથે એમાં કદાચ આકૃતિઓ લખી લેવાનું બિલો. બિલો એટલે થાય નીચે. સામાન્યતઃ ગરીબી રેખા હેઠળ એવા અર્થમાં મુખ્યતઃ ઉપયોગ થાય છે. ના સિવાયના ઉપયોગ છે પણ રેખા હેઠળ આ જે બાબતને પ્રાધાન્ય આપીને જે વાત કરવાની છે એમાં એનો ઉપયોગ વધારે થાય. ત્યાર પછી થ્રુ માંથી, બરાબર? થ્રુ એટલે શું થાય યાર તો કે માંથી. ઉદાહરણ તરીકે ટ્રેન હે એ બોગદામાંથી પસાર થાય છે, તમારે ગ્રામનું ઉદાહરણ. બરાબર? The train passes through the tunnels. બોગદામાંથી પસાર થઈ. એ રસ્તે અહીંયા શું બોલવાનું તો કે ભાઈ through. The train passes through the tunnels. બરાબર? એ ઉપયોગ શું કરે? થ્રુ નો ઉપયોગ કરે કે ભાઈ અહીંયાથી પસાર થઈ. આના પછી પણ આપણે ઘણા બધા રાખી શકીએ, બરાબર? અગેન્સ્ટ. અગેન્સ્ટ એટલે ની સામે, બરાબર? દેશ એટલે ની સામે. હવે યાદ રાખીએ ગાંધીજી fought against British people. ગાંધીજી લડ્યા કે અંગ્રેજ લોકોની સામે. અહીંયા શું વાપરવાનું થાય? બ્રિટિશર. આ રીતના આજે આપણે વિદ્યાર્થી મિત્રો એ જેટલા આપણે પ્રિપોઝિશન જોયા, બરાબર? એ પ્રિપોઝિશનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત આપણા માટે જો કોઈ હોય તો એ બાબત એ હતી કે લગભગ આપણે પ્રિપોઝિશનમાં એક કરતા વધારે અર્થવાળા અથવા એક જ અર્થ છે, બરાબર? અને ઘણા બધા આપણે ગયા વખતે જોયા હતા. આ વખતે આપણે એવા જોયા કે જે એક સમાન લાગે પણ ઉપયોગ અલગ અલગ છે, અથવા એક સમાન રીતે સમજી શકાય, અથવા તો સ્પેલિંગની દ્રષ્ટિએ જે આપણી સામે બાબત હતી કે ભાઈ એક જ સ્પેલિંગ થોડો બદલાઈ જાય તો એવા ફેરફાર થઈ જાય, એવા પણ આપણે જોયા. એકલા જે વપરાય એવા પણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો આવા હે એકલા તો ઘણા હોઈ શકે, જે આપણે કીધા ઇન ફ્રન્ટ ઓફ, ની સામે, બરાબર? એવા આપણે જે ઘણા બધા છે એ કદાચ માની શકીએ પ્રેપોઝિશન ને. આપણે એ પ્રેપોઝિશનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો જેના થકી આપણને કદાચ કન્ફ્યુઝન નિર્માણ થાય, બરાબર? સમજવામાં એક જેવા હોય તો આપણે ખ્યાલ ન થાય કે ભાઈ કયો ઉપયોગ ક્યાં કરવો. એવા પ્રેપોઝિશનને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાંય જો તમને આમાં કોઈ જ બાબતની હે એ સમજૂતી ન મળતી હોય તો તમે ઓનલાઈનના માધ્યમ થકી ચોક્કસ પ્રશ્ન હે પૂછી શકો. તમારે તમારી બાકી બુકની અંદર આ હે ઉતારી લેવાનું હોય જેથી કરીને જેને આવો ત્યારે કદાચ તમને ન સમજાય ત્યારે તમને સમજાવી શકું, બરાબર? અને એની સમજૂતી તમને યોગ્ય રીતે મળે
એ જ પ્રયત્ન આપણો એ કરવાનો હોય. તે દ્રષ્ટિએ તમે શાંતિથી આને ધ્યાનમાં રાખીને કરી લીધું. કીધું એમ આના સિવાયના એકલા હજી ઘણા બધા હોઈ શકે. આપણે એનો જ જોવાનો પ્રયત્ન કર્યો કે જેમાં આ રીતના છે એ હોય સમસ્યા હોય એ દ્રષ્ટિએ આપણે એને જોવાનો પ્રયત્ન કર્યો. ન સમજાય તો તમે પ્રશ્ન પૂછી શકશો. નમસ્કાર.